જીએસટી વિભાગના અધિકારી દ્વારા સેટલમેન્ટ કરવા માટે 8 લાખ રૂપિયા માંગ્યા હોવાની જાણ થતાં લોકોએ મચાવ્યો હોબાળો। ભાવનગર શહેરમાં ફરી એક વખત સ્ટેટ જીએસટી વિભાગની કાર્યવાહી પર શંકાના વાદળો ઘેરાયા છે। શહેરના કુંભારવાડા સર્કલ વિસ્તારમાં જીએસટી વિભાગ દ્વારા એક ગાડીને રોકવામાં આવી હતી, જેના વહીવટ માટે 8 લાખ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ લાગ્યો હતો। જોકે સમગ્ર મામલે સેટલમેન્ટ સીધું ન પડતા જીએસટી વિભાગના અધિકારીઓને સ્થાનિક લોકોએ ઘેરી લીધા અને ભારે હોબાળો મચાવ્યો હતો। જીએસટી વિભાગની આ કાર્યવાહી પર અવારનવાર સવાલો ઉઠતા હોય છે, જેમાં વધુ એક ગંભીર આરોપ લાગ્યો છે। આ સમગ્ર મામલો બહાર આવતા ભાવનગર સ્ટેટ જીએસટીના કમિશનર ધર્મજીત યાજ્ઞિકે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો છે। અલે મિત્ર હાલ વિયો જા બાજુ યા કા બાજુ યો જા રોડ ઉપર ચાલો તમારે કાય લાગતું ઓળખતો નથી। આ મારા મરી જાય છે 7 લાખ 17 લાખ ના તમારે દુકાન કોઈ મોટું વસ્તુ હોય ને જો તો બરોબર છે। આ નાનો તો તમે 8 લાખ રૂપિયા આપી દો સીધા એટલે નિલેશભાઈ પછી ગયો અરે